ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. અહીં આપણે આમ બ્રેકેટમાં આવેલા અમુક શબ્દો છે એના પરથી આપણે સવાલ બનાવવાના છે. તો અહીં સવાલ માટે કયા બ્રેકેટમાં શબ્દો આપ્યા છે એ આપણે જોઈ લઈએ. અહીં આપણે WH ક્વેશ્ચન વિશે અહીંયા જો બતાવવામાં આવ્યું છે એ પ્રમાણે આપણે પ્રશ્ન બનાવવાના છે. તો જોઈ લઈએ બાજુમાં. તો વોટથી, તો વોટ એ કર્મને જાણવા માટે, કર્તા જાણવા માટે હુનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી કોઈ સમય જાણવો હોય તો એના માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ, અને સ્થળ જાણવા માટે આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ. આ આપણે અગાઉ તો શીખી ગયા હતા WH ક્વેશ્ચનમાં. ફરી એકવાર આપણે અહીં પ્રશ્ન બનાવતા જોવાના છે કે વોટ, હુ, વેન અને વેરનો ઉપયોગ આપણે કેવી રીતે પ્રશ્ન બનાવવામાં કરશું. કે એક વિધાન આપ્યું છે અને એના પરથી આપણે પ્રશ્ન બનાવવાના છે. તો અહીં તમે જોઈ શકો છો, વિશ્વાસ પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. હવે અહીં તમે કલરમાં આપેલા તમે અલગ અલગ શબ્દો જોઈ શકો છો. આપણે એના આધારે એ પ્રશ્ન હટાવી, એ શબ્દ હટાવી અને પ્રશ્ન બનાવવાનો છે. જેમ કે પિંક કલરમાં વિશ્વાસ આપીએ કર્તા છે, ત્યારબાદ પ્લેસ છે એ વર્બ છે એટલે કે ક્રિયાપદ, બેડમિન્ટન એ કર્મ છે આપણું, અને એની બાજુમાં બ્લુ કલરમાં છે હર્ષ હાઉસ, હાઉસ એ સ્થળ દર્શાવે છે, અને એવરી સન્ડે જે થશે સમય, સમય બતાવે છે. તો હવે આપણે આના પરથી પ્રશ્ન બનાવીએ કે હુ પરથી બનાવીએ તો એ પિંક કલરમાં તમે જોઈ શકો છો. એટલે કે જે આપણે શબ્દ આપ્યો છે એ શબ્દ જવાબ મળે એ રીતે પ્રશ્ન બનાવવાના છે. એટલે એને આપણે હટાવીને પ્રશ્ન બનાવશું. તો કરતા હટાવીને આપણે બનાવશું હુથી. તો હુ પ્લેસ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. તો એવી રીતે આપણે આ વિકાસ કરતા તરીકે છે એ હટાવી અને હુનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવશું. તો અહીં આપણે હુનો ઉપયોગ કરીને આવી રીતે પિંક કલરમાં જ આપ્યું છે જોઈએ કે હુ પ્લેસ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે. ત્યારબાદ આપણે જોઈએ બીજું. તો એની બાજુમાં ગ્રીન કલરમાં આપ્યું છે એ કર્મ છે. હવે આપણે જોઈ ગયા કે કર્મને આપણે મેળવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ પ્રશ્નાર્થ વાક્યમાં? તો વોટનો. તો વોટથી પ્રશ્ન બનાવવા માટે આપણે આ પ્લેઝ બેડમિન્ટન એ શબ્દ હટાવી એની જગ્યાએ આપણે વોટનો ઉપયોગ કરશું અને વોટથી પ્રશ્ન વાક્ય બનાવશું. તો વોટથી પ્રશ્ન વાક્ય કેવી રીતે બનશે? તો વોટ ડઝ વિશ્વાસ પ્લે એટ હર્સ હાઉસ ઓન સન્ડે. કે વોટથી આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ કે વિશ્વાસ હરેશના ઘરે જઈને વિશ્વાસે એવરી સન્ડે શું રમે છે? તો આવશે બેડમિન્ટન. એવી રીતે આપણે વોટથી પ્રશ્ન બનાવશું. ત્યારબાદ આવશે વેર. હવે વેરથી આપણે જોઈએ તો કે વેર એ આપણે સ્થળ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે આપણે જે શબ્દ નો આપણે પ્રશ્નાર્થ બનાવવા માંગીએ છીએ તો આપણે અહીં હર્ષ હાઉસ એ સ્થળ છે એ સિવાયના શબ્દનો ઉપયોગ કરશું આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે વાક્ય. તો અહીંયા WH ક્વેશ્ચન પ્લસ ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દ આવશે. તો અહીં આપણે આપ્યું છે વેર. તો વેરથી બનશે વેર ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન ઓન સન્ડે. આવી રીતે બનશે વેરથી વાક્ય. હવે વેનથી બનાવવું હોય તો વેનમાં આપણે સમયનો ઉપયોગ કરવાનો છે. વેનથી આપણે પ્રશ્ન પૂછતા આપણને મળે સમય, અને અહીં સમય છે એવરી સન્ડે. તો આપણે એ સિવાયનો આ એવરી સન્ડે સિવાયના વાક્યનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપ્યું છે વેન ડઝ વિશ્વાસ પ્લે બેડમિન્ટન. હવે આવી જ રીતે આપણે જે અહીંયા આપ્યા છે WH ક્વેશ્ચન હુ, વોટ, વેર અને વેન, એવી રીતે હવે બીજા જે વિધાન વાક્ય આપ્યા છે એને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના છે. તો જોઈએ બીજું વાક્ય આપ્યું છે એમાં. તો બીજા વાક્ય આપણને આ રીતનું વિધાન આપ્યું છે કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. કાજલ અને સંજય વેકેશન દરમિયાન એક મ્યુઝિયમની મુલાકાત લીધી. તો અહીંયા કરતા છે કાજલ એન્ડ સંજય. વિઝિટ ધ મ્યુઝિયમ એ છે કર્મ આપણું, એટલે કે વોટવાળથી પ્રશ્ન પૂછાય, અને ડ્યુરિંગ ધ વેકેશન એ છે સમય. તો આમાં છે ફર્સ્ટ ડુ કાજલ સંજય વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન ડેશ. તો આમાં કરતા તો આપી દીધું છે એટલે એ તો આવશે નહીં, હું તો આવશે નહીં, કાજલ એન્ડ સંજય આપ્યું છે એટલે. ત્યારબાદ વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન એ આપ્યું છે એટલે કે સમય પણ આપી દીધો છે. તો બચ્યું શું? મ્યુઝિયમ એટલે કે કર્મ. હવે કર્મ શોધવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? જો બાજુના કોષ્ટકમાં આપ્યો છે કર્મ માટે આપણે ઉપયોગ કરીએ છીએ વોટનો. તો આપણે અહીં શું લખશું? વોટથી પ્રશ્ન બનાવશું. તો અહીંયા આવશે વોટ ડુ સંજય, કાજલ એન્ડ સંજય
વિઝિટ ડ્યુરિંગ ધ વેકેશન, તેને વેકેશન દરમિયાન શાની મુલાકાત લીધી હતી તેઓએ? તો આવશે જવાબમાં મ્યુઝિયમ. મ્યુઝિયમ શબ્દ આવશે કર્મ. તો અહીંયા આપણે લખશું આ વિઝિટ ડ્યુરિંગ ધ ડિફરન્ટ મ્યુઝિયમ, તો એ જવાબમાં મળશે. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? વોટ. ત્યારબાદ આપ્યું છે ડેશ વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ ડ્યુરિંગ ધ વેકેશન. તો ડિફરન્ટ મ્યુઝિયમ પણ આપી દીધું છે, ડ્યુરિંગ ધ વેકેશન પણ આપ્યું છે, અને શું નથી આપ્યું? તો કરતા નથી આપ્યો કે કાજલ એન્ડ સંજય. તો કરતા નથી આપ્યો, તો કરતા શોધવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? કરતા માટે આપણે ઉપયોગ કરીએ છીએ હુંનો. આ ઉપરાંત આપણે લાઇનનો કલર પણ આપ્યો છે, એ પરથી પણ આપણે અંદાજો લગાવી શકીએ કે પિંક કલરની લાઇન છે એટલે આવશે હું. ત્યારબાદ છે ડેશ ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ. તો કાજલ એન્ડ સંજય કરતા પણ આપ્યું છે, વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ કર્મ પણ આપ્યું છે, ડ્યુરિંગ ધ વેકેશન સમય આપ્યો નથી. તો સમય માટે આપણે શું લખશું? વેન. આપણે ઉપયોગ કરશું વેનનો. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં આવશે વેન. તો આપણે લખશું વેન ડુ કાજલ એન્ડ સંજય વિઝિટ ડિફરન્ટ મ્યુઝિયમ. તો આપણે એને પ્રશ્ન પૂછશું તો આપણે જવાબમાં મળશે ડ્યુરિંગ ધ વેકેશન. હવે થર્ડ, અવર સ્કૂલ ઓર્ગેનાઇઝેશન અ સાયન્સ ફેર ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. અમારી શાળાએ ડિસેમ્બર મહિનામાં સ્કૂલના કમ્પાઉન્ડમાં સાયન્સ ફેરનું ઓર્ગેનાઇઝેશન કર્યું હતું. તો હવે આમાં તમે જોઈ શકો છો, અહીંયા એમાં આપ્યું છે પિંક કલરની લાઈન છે, ત્યારબાદ સાયન્સ ફેર આપ્યું છે એ આપણું કર્મ છે, ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ એ સ્થળ છે, અને ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર એ સમય છે. તો હવે આપણે જોતા જઈએ આમાં પ્રશ્નમાં ડેશ ઓર્ગેનાઇઝેશન અ સાયન્સ ફેર, ખાલી જગ્યા સાયન્સ ફેરનું ઓર્ગેનાઇઝ કર્યું. તો અહીં તમે પિંક કલરની લાઈન બતાવેલી છે એટલે તમે જોઈ શકો છો. કરતા તો આપ્યો નથી, તો આપણે કરતા તરીકે શું લખશું? અવર સ્કૂલ એટલે હુ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર. ત્યારબાદ ખાલી જગ્યા ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝેશન અ સાયન્સ ફેર, ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર. તો આવશે સ્કૂલ આપ્યું છે કરતા, ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર કર્મ પણ આપ્યું છે. ત્યારબાદ આપણે સ્કૂલ કમ્પાઉન્ડ અને મંથ આપ્યો નથી, એટલે કે સ્થળ અને સમય આપ્યો નથી. તો અહીં આપણે વેન લખશું, એટલે કે સમય માટે, કે વેન ડઝ સ્કૂલ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર. ત્યારબાદ નીચે આપ્યું છે ડેશ ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર. હવે ડિસેમ્બર એ સમય આપી દીધો છે, ધ સ્કૂલ કરતાં પણ આપી દીધી છે, ઓર્ગેનાઇઝ ઇન ધ મંથ ઓફ ડિસેમ્બર આપી દીધું છે. તો સ્થળ આપ્યું નથી, ઇન ધ સ્કૂલ કમ્પાઉન્ડ. તો એમાં આવશે વેર, એટલે સ્થળથી આપણે પ્રશ્ન પૂછવા માટે આવશે વોટ આવશે એમાં, કે આપણે સાયન્સ ફેર માટેનું કર્મ આપ્યું નથી એટલે વોટ. ત્યારબાદ ડી ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ ધ સાયન્સ ફેર. ડેશ ડઝ ધ સ્કૂલ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર. તો સાયન્સ ફેર કર્મ આપી દીધું છે, કરતાં પણ આપી દીધું છે. તો હવે બચ્યું છે આપણે અહીંયા સ્થળ, સ્કૂલ કમ્પાઉન્ડ. તો આપણે અહીંયા લખશું સ્થળ માટે વેરનો ઉપયોગ કરશું સ્થળ માટે. તો આપણે લાસ્ટ ખાલી જગ્યામાં આવશે વેરનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આગળ જોઈએ આપણે વાક્ય નંબર 4. વી ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. વી ડ્રિંક, ત્યારબાદ લેમન જ્યુસ અને એવરી આફ્ટરનૂન. આફ્ટરનૂન એ સમય દર્શાવે છે. તો અહીંયા ખાલી જગ્યા છે ડુ યુ ડ્રિંક એવરી આફ્ટરનૂન. યુ એ કર્તા તરીકે છે, ડ્રિંક એ ક્રિયાપદ છે, આફ્ટરનૂન એ સમય દર્શાવે છે. તો આપણે ખાલી જગ્યામાં અહીંયા બ્લુ કલરની જે લાઈન આપેલી છે લેમન જ્યુસ જે આપણે દર્શાવવાનું છે. તો શું એવરી આફ્ટરનૂન એટલે કે બપોરના સમયે શું પીવે છે, શું આપણે પ્રશ્ન પૂછવા માટે વોટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ આવે છે બીજી ખાલી જગ્યા ડેશ ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. તો અહીંયા આવશે લેમન જ્યુસ અને ડ્રિંક કર્મ પણ આપી દીધું છે. તો આપણે અહીંયા આવશે ખાલી જગ્યા તો વેન ડુ યુ ડ્રિંક લેમન જ્યુસ. ત્યારબાદ લાસ્ટ ખાલી જગ્યા ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. તો અહીંયા ખાલી જગ્યા પિંક કલરમાં આપી છે, એમાં લખ્યું છે તો કરતા આપ્યો નથી આપણને. તો કરતા માટે આપણે શું લખશું? અહીં લખશું હુ ડ્રિંક લેમન જ્યુસ એવરી આફ્ટરનૂન. ત્યારબાદ 5મા નંબરની ખાલી જગ્યા છે મોનિકા અટેન્ડ્સ કરાટે ક્લાસ ઇન ધ વીકેન્ડ. મોનિકાએ દરેક વીકેન્ડમાં કરાટે ક્લાસ જોઈન કર્યા હતા.
તો અહીંયા કર્તા તરીકે મોનિકા આપી છે અટેન્ડ ધ કરાટે ક્લાસ એ કર્મ છે. ઇન ધ વીકેન્ડ એક સમયગાળો છે. તો આપણે અહીંયા જોઈએ ડેશ અટેન્ડ્સ કરાટે ક્લાસ ઇન ધ વીકેન્ડ. તો અહીંયા વીકેન્ડ સમય પણ આપી દીધો છે. અટેન્ડ ધ કરાટે ક્લાસ એ કર્મ પણ આપ્યું છે. કર્તા તરીકે મોનિકાનું નામ આપ્યું નથી, તો આપણે કર્તા નથી આપ્યો, તો કર્તા જાણવા માટે આપણે ઉપયોગ કરશું હુનો. હુ અટેન્ડ કરાટે ક્લાસ ઇન ધ વીકેન્ડ. હવે આગળની ખાલી જગ્યા ડેશ ડઝ મોનિકા અટેન્ડ ઇન વીકેન્ડ. તો ખાલી જગ્યા છે એમાં મોનિકા તરીકે કર્તા આપ્યો છે. અટેન્ડ કરાટે ક્લાસ નથી આપ્યું. અટેન્ડ ઇન વીકેન્ડ આપ્યું છે, તો આપણે આવશે વોટ. ત્યારબાદ લાસ્ટ ખાલી જગ્યા ડેશ ડઝ મોનિકા અટેન્ડ ધ કરાટે ક્લાસ. મોનિકા કર્તા પણ આપ્યું છે, કરાટે ક્લાસ કર્મ પણ આપ્યું છે, સમય આપ્યો નથી, એટલા માટે આપણે ઉપયોગ કરશું યલો કલરની લાઇનમાં વેન. ઇન ધ વીકેન્ડ તો આપણે લખશું અહીંયા વેન. અને 6થા નંબરનું વાક્ય આપણે બનાવવાનું છે અને પ્રશ્ન પણ આપણે જાતે જ લખવાના છે. તો આપણે વિધાન વાક્ય લખીએ તો કે આપણી રીતે કોઈ પણ અહીંયા વિધાન આપણે લખી શકીએ. તમારી રીતે તમે લખી શકો કે નક્ષ પ્લે ચેસ ઇન ધ સ્કૂલ એવરી સેટરડે. તો કર્તા આપ્યું છે, કર્મ આપ્યું છે, અને ત્યારબાદ બ્લુ કલરમાં આપણે ઇન ધ સ્કૂલ એટલે કે સ્થળ આપ્યું છે, અને યલો કલરમાં એવરી સેટરડે એટલે કે સમય પણ આપ્યો છે. તો હવે આપણે આપણી રીતે અહીંયા પ્રશ્ન બનાવી શકીએ કે વેર ડઝ નક્ષ પ્લે ચેસ. નક્ષ ક્યાં ચેસ રમશે? ક્યાં એટલે કે વેર. ત્યારબાદ આપ્યું છે પિંક કલરની લાઈન આપી છે, તો આપણે એમાં કર્તાનો ઉપયોગ કરીને હુથી વાક્ય બનાવશું. તો નીચેના આપણે વાક્ય બનાવી શકીએ. તો હુ પ્લેસ ચેસ ઇન ધ સ્કૂલ એવરી સેટરડે. આ જે કર્તા તરીકે નક્ષ આપ્યું છે એ હટાવી એ સિવાયનું વાક્ય આપણે બેઠું લખીએ છીએ, જે છે એમ સેમ જ. તો આપણે નીચે લખશું હુથી વાક્ય બનાવશું હુ પ્લેસ ચેસ ઇન ધ સ્કૂલ. ત્યારબાદ આપ્યું છે ગ્રીન કલરની લાઈન એટલે કે આપણે વોટથી પ્રશ્ન બનાવશું. શું રમશે? તો પ્લે ચેસ એટલે કે પ્લે ચેસ નામનો શબ્દ આપણે હટાવી દઈશું. વોટ ડઝ નક્ષ પ્લે ઇન ધ સ્કૂલ. અને લાસ્ટ જે બનાવવાનું છે એ વેનથી એટલે કે એવરી સેટરડે. તો એ સમય આપણે લખશું નહીં, એ સિવાયનું આપણે બનાવશું. તો વેન ડઝ નક્ષ પ્લે ચેસ ઇન ધ સ્કૂલ. તો આવી રીતે આપણે પ્રશ્ન બનાવશું અને તમારે પ્રેક્ટિસ કરવાની છે. આપણી આજની એક્ટિવિટી અહીંયા સુધી રાખીએ છીએ. હરિઓમ.